હરિઓમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંસ્કારની સમાનતાનો ત્રીજો ભાગ જોઈએ, જેમાં અભ્યાસ અને સ્વાધ્યાય છે. ધ્યાન રાખીશું. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ચોરસમાં દર્શાવો. 1. જગમોહનદાસ તેમના વર્તુળમાં રાજા નામથી ઓળખાતા હતા કારણ કે તેઓ સુહામણા હતા, તેઓ શ્રીમંત હતા, તેઓ બુદ્ધિશાળી હતા, તેઓ પ્રતિભાશાળી હતા. તેઓ શ્રીમંત હતા એટલે વર્તુળમાં રાજા તરીકે ઓળખાતા. ખ. બીજો પ્રશ્ન. જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે તેઓ સાદગીભર્યું જીવન જીવવા માગતા હતા. બંગલામાં રહેવું ગમતું ન હતું. શ્રીમંતતાથી અકળાઈ ગયા હતા. સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું. તો અહીંયા સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું, તેથી તેમને બંગલો વેચી નાખવો પડ્યો. ત્રીજો પ્રશ્ન. ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબેન શું માને છે? ભગવાનની આશીષ, ભગવાનનો શોક, ભાગ્યવિહીનતા, પતિની કુટેવો. થયો ભગવાનની આશીષ. ચોથો પ્રશ્ન. પાર્વતીબેન ગુરિયલને કોના પુણ્યનું બળ ગણાવે છે? પિતાજીના, પતિના, દીકરીના, દાદાજીના. તો અહીંયા દાદાજીના. આગળ જોઈએ. પ્રશ્ન 2. જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા? એકવાર એમને માથે કેવું સંકટ આવી પડ્યું? તો જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું. એમને સટ્ટાના વેપારમાં ખૂબ મોટું નુકસાન થયું. એમને પોતાનો બંગલો, મોટરગાડી અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી. એમની પુષ્કળ સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા બધું જ જોતજોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયું. એ સંકટ આવી પડ્યું. પ્રશ્ન 2. જગમોહનદાસે લેખિકાની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત મનોમન ખૂંચતી હતી? જગમોહનદાસને લેખિકાની હાજરીમાં નિશ્વાસ નાખ્યો. મારે શું દુઃખ છે દીકરી? દીકરી એમ છે કે જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો, તે કશું ખરાબ નહોતું લાગતું. પણ આજે જેણે કદી કશું કામ કર્યું નહોતું એવા પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે, ત્યારે હું કશું કર્યા વગર બેઠો રહું છું. એ મને ખૂંચે છે. હવે શું કરી શકું? એમ નિશ્વાસો નાખી. સુમોહનને કઈ વાત કટતી હતી? સુમોહનને સુમનની ઈચ્છા પોતાની નાનકડી વાલી બહેન પ્રીતિને ડૉક્ટર બનાવી અમેરિકા મોકલવાની હતી. પણ હાલ એ પરિસ્થિતિ રહી નહોતી. એ વાત તેને કટતી હતી. તેણે દર્શનાને કહ્યું કે બહેન પ્રીતિ એના કરતાં ભણવામાં હોશિયાર છે. એને મનમાં એમ હતું કે તે બહેનને ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આવશે,
પણ હવે એ સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી. એને કારણે બહેને સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે આટલું કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો. ઉત્પલા ભાભી સુખની શી વ્યાખ્યા આપે છે? ઉત્પલા ભાભી સુખની વ્યાખ્યા આપે છે કે સુખની વ્યાખ્યા આ પરિસ્થિતિને ઉત્પલાભાઈ હસ્તેમ કે શીખાઈ લીધી હતી. બંગલા, મોટર ગાડી કે પાર્ટી ક્લબ ને બિલ્ડર્સમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં શિરોમાં આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ તેનો અફસોસ નથી. તે આશાવાદી તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે. તે કોઈ સારામાં કે કોઈ કામ કરવા જશે અને એ રીતે ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે. આગળનો પ્રશ્ન, પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબેન કોના પુણ્યનો ઉભારો ગણાવે છે? પોતાની સારી વહુ દાદાજીના પુણ્યના ભરે મળી છે એમ પાર્વતીબેન માને છે, કારણ કે દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગીમાં ક્યારેય એમને ખોટું કામ કર્યું નથી, ખોટું વચન પણ બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર પણ કર્યો નથી. લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે? શા માટે? છેલ્લે આપેલો છે જવાબ. તો લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ તો પ્રીતિને મતે પ્રીતિને મન એ શ્રીમંતાઈ છે. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર તો બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસે, સંસ્કારની સંબંધાય. એમ ન હોય તો આર્થિક દ્રષ્ટિએ આટલો મોટો પતન બસશે. એમની સ્થિતિ અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા હોત. આગળ પ્રશ્ન જોઈએ. વિપત્તિ જ્યારે આવે ત્યારે એકલી નથી આવતી, એના લાવ લશ્કરને લઈને આવે છે. તો લેખિકા કોના સંદર્ભે કહે છે? શા માટે? તો વિપત્તિ જ્યારે આવે ત્યારે એક નથી હતી, સાથેના લાવ લશ્કરને લાવે છે.
તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે, કારણ કે જગમોહનદાસને સટ્ટાના વેપારનું પુષ્કળ નુકસાન થયું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજય, નુકસાનીની પરંપરા ચાલી હતી. આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો. તો પાત્રોની વિશેષતા દરેક પાત્રો વિશે થોડી લખવાનું છે. પ્રથમ, આ પ્રસંગ કથાના પાત્રોની વિશેષતા પ્રમાણે છે. જગમોહનદાસ વેપારમાં અચાનક નુકસાન થતાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી. બીજું, દાદા દયાળજીભાઈ આ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ચાલીને ફરવા જશે. હવે તેમને ચાલવાની કસરત મળશે એનો એમને આનંદ છે. કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી. એ વાત એમને મનમાં ખૂંચે છે. સુમોહનને એની નાની બહેન પ્રીતિ અવશ્ય વાલી છે. એની ઈચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી અમેરિકા આગળમાં મોકલીશ, પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી. એને દુઃખ છે. ઉત્પલા ભાભી આ પરિસ્થિતિને ઉત્પલા ભાભી હસ્તે મૂકી સ્વીકાર કરી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ, મિજલસમાં જે સુખ મળશે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે 2 ઘડી વાતો કરવામાં શીરો આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ તેને તેનો અફસોસ નથી. તે આશાવાદી છે. તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે. તે કોઈ સારા મૂકી કંઈક કામ કરવા જશે અને એ રીતે ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે. પાર્વતીબેન જગમોહનદાસના પત્ની પાર્વતીબેન પોતાને ભાગ્યશાળી માને છે. પુત્રવધુ ઉત્પલા એને ઘરકામમાં કે મિલન મૃણાલને તૈયાર કરવામાં કામ કરવા દેતા નથી. તેઓ માને છે કે પોતાને આવી ગુણિયલ બહુ મળી છે એ દાદાજીના પુણ્યના પ્રતાપ છે. એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે. ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ છે એ ઘટનાને તેઓ ભગવાનના આશીષ ગણે છે. તેમને એક જ વાતનું દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલી પરિસ્થિતિને નિવારવા કાંઈ ને કાંઈ કામ કરે છે અને તેઓ તેમાં કોઈ મદદ કરી શકતા નથી. પ્રીતિ જગમોહનદાસની દીકરી પ્રીતિ તો કર્તવ્ય ભાવનાને શ્રીમંતાઈ માને છે. તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ એ તો વસ્તુનો આડંબર છે, બહારની ચીજ છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું, પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શકે છે એનો એને ગર્વ છે. આમ કુટુંબના દરેક સભ્યના હૃદયમાં સંસ્કારની શ્રીમંતાઈ બસે. આથી જ આર્થિક ફટકો પડ્યા હોવા છતાં તેમને સુખ ચાલી ગયું તેનો રંજ નથી. આવી પડેલી પરિસ્થિતિને અનુકૂળ થવામાં તેમના સંસ્કારને તેઓ સાચી દિશા બતાવી છે. ત્રીજો પ્રશ્ન, પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતા છે એવું પ્રીતિ શા માટે માને છે? તો પ્રીતિ જગમોહનદાસની દીકરી પ્રીતિ તો કર્તવ્ય ભાવનાની શ્રીમંતાઈ માને છે. તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ વસ્તુનો આડંબર છે, બહારની ચીજ. સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ. આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું, પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શકે તેનો ને ગર્વ છે એટલે માને છે. ચોથું, આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખમાં વિચાર કરે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બનાવો તે વિશે લખો.
આ પ્રસંગ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરશે. આવી એક ઘટના મેં મારી માસીના પરિવારમાં જોયેલી છે. એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારના સુખ સંપત્તિ છીનવાઈ ગયા તો બેઘર થઈ ગયા. એ વખતે બહારનાઓએ એમનાથી મોં ફેરવી લીધું. એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે થઈ ગયું તે થઈ ગયું. પણ હવે શું કરવું એનો વિચાર કરતા થયા. પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની ભાડાના ઘરમાં રહેવા ગયા અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું. પ્રશ્ન 2, પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો. મોટો નથી એટલે હવે ચાલવાની કસરત મળશે તે ઉલટાનું સારું છે. જગમોહનદાસના આ વિધાનને સ્પષ્ટ કરો. મોટો નથી એટલે હવે ચાલવાની કસરત મળશે ઉલટાનું સારું રહેશે. દયાળજીભાઈના આ વિધાનમાંથી તેમનો જીવનવાદી અભિગમ હકારાત્મક છે એનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતું નથી. એ દુઃખી કે નિરાશ થતું નથી. જે જીવન મળ્યું એને તે આનંદમાં વિતાવે છે. ભગવાનની સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કેવો સુર પ્રગટે છે? ભગવાનની સંપત્તિ લઈ લઈને તો ઉલટાને વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય પાર્વતીબેન બોલે છે. આ વાક્યમાંથી એ સુર પ્રગટે છે કે સંપત્તિ જાય છે તો એનો અફસોસ કરવો નહીં. સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો અભ્યાસ અને સ્વાધ્યાય તમારે એકવાર જોઈ લેવાનો, તૈયાર કરી દેવાનો અને સારા અક્ષરે લખી દેવાનો તમારી નોટબુકની અંદર વસ્તુ